સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. સૌજીભાઈએ ખૂબ સુંદર પ્રવચન કર્યું છે. એક વખત બુલંદ તાલીઓથી આપણે પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા, એમણે પોતાની તો વાત કરી, પણ ઘણી વિનમ્રતાથી એમણે ત્રણ વ્યક્તિ વિશેષને પોતાના કરતાં પણ મોટા કરી બતાવ્યા. એ એમની વિનમ્રતા છે. હું આજના વિષય ઉપર ઝડપથી આવું. ડૉક્ટર અશોક પટેલ સાહેબ, ન્યુરોસર્જન, સૌજીભાઈએ કહ્યું કે સારું થયું આપણે ક્યારેય મળ્યા જ નથી. હું તો એમ કહીશ કે હું તો મળ્યો જ નથી, પણ મારે ક્યારેય જરૂરે નહીં પડે, કારણ કે મગજ હોય તો જરૂર પડે ને. આપણે તો મગજ નામનો સ્પેર પાર્ટ જ નથી રાખ્યો, એટલે ન્યુરોસર્જન કે ન્યુરોફિઝિશિયનની આપણે જરૂર નથી. પણ આ તો માત્ર વિનોદ છે. એમણે પણ સુંદર વાત રજૂ કરી. બધાએ પોતાના સુંદર વિચારો રજૂ કર્યા છે. હું મારા થોડા વિચારો રજૂ કરું. એક જમાનામાં હું થાનગઢની અંદર 1 રૂપિયાની 3 કોપી ઝેરોક્ષ કાઢતો, અને આ બહુ વર્ષો જૂની વાત નથી, 1997 સુધી. એટલે આજથી માત્ર 27 વર્ષ પહેલાં થાનગઢમાં 1 રૂપિયાની 3 કોપી ઝેરોક્ષ કાઢતો. સાયકલ લઈ અને હું મારા ઝેરોક્ષ સેન્ટર જતો. એ ભાડાની દુકાન હતી. એક મુસલમાન, મુસાભાઈ નામના મુસલમાનની 300 રૂપિયા મહિને ભાડાથી દુકાન રાખેલી. તો આપને એટલું જ કહેવા માગું છું મારા વક્તવ્યની શરૂઆતમાં, મને લોકો જગો ઝેરોક્ષવાળો કહેતા. આજે પણ થાનમાં લોકો આ નામથી બોલાવે છે. ત્યાં કોઈ મને જગદીશભાઈ કહેતો, એમ કહું ભાઈ જગો કહેજે, તું મને જગો જ કહેતો હતો. તો મારા વક્તવ્યની શરૂઆતમાં હું એટલું જ કહીશ, આ વાક્ય ઉપર હું ભૂમિકા મારા વક્તવ્યની બાંધું કે 1 રૂપિયાની 3 કોપી ઝેરોક્ષ કાઢતો જગો ઝેરોક્ષવાળો જો પદ્મશ્રી ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી થઈ શક્યો હોય તો એનું કારણ મારા વિચારો છે. કેવળ અને કેવળ મારા વિચારો છે સાહેબ. હું સાબિત કરી દઉં. સૌજીભાઈએ જે રીતે પોતાની જ વાત કરી, મને બહુ ગમ્યું કે તમારે કોઈ પ્રેઝન્ટેશનની જરૂર નથી જો તમારો ઇન્ટેન્શન સારો હોય તો. આ વાક્ય મને બહુ ગમ્યું. એમણે પોતાની જ વાત કરી, પોતાના સાવ સાચા અનુભવ કીધા. મારે પણ મારી જ વાત કરવાની છે, મારા સાવ સાચા અનુભવ જ કહેવાના છે. પણ હું મારા વિચારોને જરા મારી રીતે વ્યક્ત કરું. માણસના જીવનની અંદર 5 ઘટના બને, જોજો, પકડજો. માણસના જીવન માટે જરૂરી પહેલું સંવનન, પછી પ્રસૂતિ, પછી શિક્ષણ, પછી સંપત્તિ. સંતતિ પણ એમાં જ આવે. એ પણ આપણી સંપદા છે. આપણા સંતાનો એ આપણી સંપદા છે. એટલે પહેલું સંવનન, બીજું પ્રસૂતિ, ત્રીજું શિક્ષણ, ચોથી સંપત્તિ અને 5મું સ્મશાન. મૃત્યુ સાથે આખી ક્રિયા પૂરી થાય. આ 5યને તમે અંગ્રેજી અક્ષરથી જોડો તો SPSS અને S. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત. SPSS. આખાય માનવના જીવનની જે જરૂરી ઘટનાઓ છે એ બરાબર આ સંસ્થાના નામ સાથે મને એવું લાગ્યું કે બરાબર મેચ થાય છે. આ નામ પણ મને બહુ ગમ્યું, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત. હવે તમને બીજું કહું કે જે 3 મુદ્દાઓને લઈ અને આ વિચાર યાત્રા ચાલે છે 49 અઠવાડિયાઓથી, 16મી માર્ચ 2023થી, એ 3 મુદ્દાઓ, એ 3 શબ્દ કયા? તો પહેલો હેલ્થ. હેલ્થ એટલે આ કાયા. તમારી કાયા છે ને એ નિરોગી હોવી જોઈએ, એ પહેલો વિચાર છે. બીજું વેલ્થ. વેલ્થ એટલે નગદ.
જેને આપણે નાણાં કહીએ, સંપત્તિ, એ નગદ. અને ત્રીજું હેપીનેસ. હેપીનેસનો એક ગુજરાતી શબ્દ છે જીકારો સાહેબ. એટલે તમે કાયા, નગદ અને જીકારોનો પહેલો અક્ષર લો ને તો કાનજી થાય સાહેબ. આ કાનજીભાઈને જે વિચાર આવ્યો કે આ 3 શબ્દ રાખવા છે, કાનજી, અને એને 3 શબ્દ રાખ્યા, હેલ્થ, વેલ્થ અને હેપીનેસ. હું પણ આ 3 શબ્દને ધ્યાનમાં રાખીને મારી વાતને આગળ વધારું, એનો બીજો ગેર પાડું આ મારી યાત્રાનો, મારા વક્તવ્યનો. તો સાહેબ તમે આ ગુરુવારે શરૂ કર્યું. સાહેબ જેનો કોઈ ગુરુ ન હોય એને આપણે ગુજરાતી ભાષામાં શું કહેવાય? એક જ શબ્દમાં, જેને ગુરુ ન હોય એને નુગરો. એક શબ્દ છે આપણી તળપદી ભાષામાં, નુગરો કહેવાય એને, નુગરો. જેને કોઈ ગુરુ ન હોય એ નુગરો છે. પણ મને એવું લાગે છે કે સાહેબ થર્સડે થોટ્સના નામે દર ગુરુવારે 16મી માર્ચથી કાનજીભાઈ ભાલાળા અને આ તમામ મિત્રોએ જે આ વિચારોનું વાવેતર શરૂ કર્યું છે અને એના 49 અઠવાડિયા પૂરા કર્યા છે. હું બ્રાહ્મણનો દીકરો બહુ ઈમાનદારી સાથે બોલું છું કે 49 અઠવાડિયાથી કાનજીભાઈ આવા સરસ વિચારોનું વાવેતર થતું હોય ને, તમારે ગુરુની જરૂર નથી હવે. કારણ કે આ વિચારો જ તમારા સદગુરુ છે. તમારે કોઈ ગુરુની જરૂર નથી. અને પાછા યોગાનુયોગ તમે ગુરુવારે જ મળો છો, એટલે આ વિચારો જ તમારા સદગુરુ છે. અને એવા વિચારો સાહેબ, એક વસ્તુ બહુ તમને ચોક્કસ કહું સાહેબ, જગતનો સૌથી વધારે લાચાર માણસ કોઈ એ ખબર છે તમને? સૌથી વધારે લાચાર, જેને એક પણ ટંકનું જમવાનું નથી મળતું, એ લાચાર નથી સાહેબ. જેના શરીર ઉપર એક પણ વસ્ત્ર નથી પહેરવા, એ લાચાર નથી. જે ફૂટપાથ ઉપર સૂતો છે બેઘર, એ લાચાર નથી. પણ મને એવું લાગે છે સાહેબ કે જેની પાસે એક પણ સારો વિચાર નથી, એ સૌથી વધુ લાચાર છે સાહેબ. જેની પાસે એક પણ સારો વિચાર નથી. અને વિચાર અને આચાર, આચાર શબ્દ એટલે અથાણું નહીં. આચાર એ અથાણાના અર્થમાં નથી કહેતો સાહેબ, પણ તમે જે વ્યવહાર કરો છો એ તમારો આચાર. એટલે હું કહું છું કે આપણા વિચાર અને આપણા આચાર આ બંને જ્યારે પવિત્ર હોય છે ને, ત્યારે સફળતા એના કદમ ચૂમે છે. જ્યારે એનો વિચાર અને એ પાછો વિચાર જ્યારે આચાર બને, કારણ કે વિચાર, વાણી અને વર્તન ત્રણેય સમાંતર હોવા જોઈએ. જે માણસના વિચાર, વાણી અને વર્તન ત્રણેય સુરેખ હશે, એ સૌથી વધુ સજ્જન હશે. તમે જોજો, ઘણી વખત માણસ વિચારે કંઈક જુદું, બોલે કંઈક જુદું અને કરે કંઈક જુદું. નહીં સાહેબ, મહાત્મા ગાંધીજીએ કીધું હતું કે મારું જીવન એ જ મારો સંદેશ. એનો મતલબ કે હું જે જીવું છું એ જ મારા વિચારો છે, એ જ મારો સંદેશ, એ જ મારો મેસેજ છે. એટલે તમારા વિચારો, તમારી વાણી અને તમારું વર્તન, આ ત્રણેય જ્યારે સુરેખ થઈ જાય, સમાંતર થઈ જાય, અભિન્ન થઈ જાય, ત્યારે સમજજો આ સવજીભાઈ બોલ્યા તો એ જે વિચારે છે એ જ બોલી નાખે છે. ઘણા શબ્દો તો એવા બોલ્યા કે બહુ સાહજિકતાથી બોલ્યા. 2-4-5 વાક્યો તો એવા બોલ્યા કે એમને અહીંયા આવી અને અત્યારે જે આવી ગયું ઉલટથી એ જ બોલી નાખ્યું એમણે. તો સાહેબ એમના જે વિચારો છે એ જ વાણી બને છે અને એ જ વર્તન બને છે. એટલા માટે આ માણસ વધારે સત્યની નજીક છે, એમ આપણે કહીએ તો જરા પણ ખોટું નથી. સવજીભાઈ શું કામ વધારે સત્યની નજીક છે? કારણ કે એમના વિચારો જ એમની વાણી અને એમનું વર્તન બને છે. વિચારની 3 ભૂમિકા છે સાહેબ. હું મારી પોતાની વાત કરું એ પહેલાં હું આ વિશ્લેષણ કરી દઉં વિચારોનું. પહેલી વાત તો એ કે મન અને મગજ બે જુદા છે. એ જો કોઈ એક માનતું હોય તો પહેલાં તો એ ભ્રમણા કાઢી નાખજો. ઘણા લોકો એવું માને છે કે મન એટલે જ મગજ. નહીં સાહેબ, મનનું અંગ્રેજી થાય માઇન્ડ અને મગજનું અંગ્રેજી થાય બ્રેઇન. મગજ દેખાય છે, મગજના ડૉક્ટર હોય,
એ ભૌતિક છે, જોઈ શકાય છે, મન જોઈ નથી શકાતું. એટલે પહેલાં તો આ બેયને જુદા પાડી દેજો, મન અને મગજને. બીજું કે આપણા શ્વાસોશ્વાસ જે આ ચાલે છે, જે મને ને તમને જીવતા રાખે છે, તો આ વિચારોનું વાવેતર થાય છે. એટલે કહી દઉં કે મનના શ્વાસોશ્વાસ આપણા વિચાર છે. વિચાર જે દિવસે બંધ થઈ જાય એ દિવસે મન મરી જાય. આ એક સમજી લેવા જેવી ઘટના છે વિચારોની બાબતમાં. અને બીજું કે મન ક્યારેય તમને વર્તમાનમાં નહીં રહેવા દે. એ કાં તો તમને ભૂતકાળમાં લઈ જશે, કાં તો તમને ભવિષ્યમાં લઈ જશે. આ મનનો સ્વભાવ છે. મન ચંચળ છે. એટલે પહેલા મન અને મગજને જુદા પાડી દીજો. અને બીજું કે મનના સંદર્ભમાં કહું તો વિચારની 3 અવસ્થા છે. એક માણસ એવો છે જે વિચારહીન છે, એક માણસ એવો છે જે વિચારશીલ છે અથવા તો વિચારવાન છે, એનું બીજું સમાનાર્થી. અને ત્રીજો માણસ એ છે જે નિર્વિચાર છે. આ ત્રણેય શબ્દને બહુ સરળતાથી સમજવા હોય ને તો મહાભારતમાં જવું પડે સાહેબ. કુરુક્ષેત્રના મેદાનમાં દુર્યોધન વિચારહીન હતો, અર્જુન વિચારવાન હતો. એના મગજમાં વિચાર હતો કે આ બધાને મારી તો નાખું, પણ પછી એની વિધવાઓનું શું? વર્ણશંકર પ્રજા પાકશે. અને એટલા માટે થઈને એ વિચારશીલ હતો, વિચારવાન હતો. પણ કુરુક્ષેત્રના મેદાનમાં પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર પરમાત્મા નિર્વિચાર હતા સાહેબ. આ ત્રણેયના ઉત્તમ ઉદાહરણ છે કે વિચારહીન કોને કહેવાય, વિચારવાન કોને કહેવાય અને નિર્વિચાર. અને નિર્વિચાર થવું સહેલું નથી હો. પતંજલિનું જે યોગ શાસ્ત્ર છે એમાં જે ભૂમિકાઓ કીધી, એ આસન ને ધ્યાન ને ધારણા ને યમ ને નિયમ ને એમ કરતા કરતા છેલ્લી જે ભૂમિકા છે સમાધિની, એ સમાધિની ભૂમિકાએ માણસ પહોંચે ને ત્યારે એ નિર્વિચાર અવસ્થાને પ્રાપ્ત થાય. એટલે આપણે નિર્વિચાર ન થઈ શકીએ. આપણા બધાની મજબૂરી શું છે એ ખબર છે તમને? આપણે સૌજીભાઈની જેમ આપણે ઘરનું ચાર્ટર્ડ વિમાન લઈ નથી શકતા, અને સુલેમાન કે સગરામની જેમ કોકની મોટર ચોરી નથી શકતા. એટલે પછી આ એક્ટિવા લઈને આપણે હળિયું કાઢી છે. મધ્યમ વર્ગીય માણસની જે મુશ્કેલી છે એ જ વિચારની બાબતમાં આપણી મુશ્કેલી છે. આપણે વિચારહીન થઈ નથી શકતા, એટલા નીચે નથી જઈ શકતા, અને આપણે નિર્વિચાર પણ નથી થઈ શકતા, એટલા ઊંચે પણ નથી જઈ શકતા. એટલે માત્ર વિચારવાન બનીને અટકી જઈએ છીએ. અને ત્યારે કાનજીભી જેવા માણસોએ આ વિચારવાન લોકોને 49 અઠવાડિયા સુધી સારા વિચાર આપ્યા ને સાહેબ. આ બહુ મોટું સત્કર્મ આ સંસ્થાએ કર્યું છે. કારણ કે આપણે વિચારહીન તો થઈ શકવાના જ નથી. સવજીભાઈ જે કહ્યું ને કે હું મારી ઈચ્છા નથી રોકી શકતો, કે આવા સમજદાર લોકોની સામે મારે આ ત્રણેય મહાપુરુષોના મારે દાખલા દઈ દેવા હતા. ઉર્મી ઉછળતી હતી, એમને વ્યક્ત થવું હતું સાહેબ. સવજીભાઈ જ્યારે બોલતા હતા ત્યારે એક નાનકડા વક્તા તરીકે હું સમજતો હતો કે પ્રસૂતિની પીડા ઉપડેલી સ્ત્રી જેટલી બાળકને જન્મ આપવા માટે બેતાબ હોય, અને બાળકને જન્મ આપી દીધા પછી જે પરમ શાંતિ અને પરમ હળવાશનો અનુભવ કરે, આપણા સૌજીભાઈ ધોળકિયા સાહેબ આવું સુંદર ઓડિયન્સ હતું, એની સામે આ 3 મહાપુરુષોની વાત કરવા માટે એટલા જ તલપાપડ હતા, તરફડતા હતા. અને આખું પ્રવચન પૂરું થયા પછી એ હળવાશ અને શાંતિનો અનુભવ કરે છે. કારણ કે અમે અનેક વખત અનુભવ્યું છે. 3500થી વધારે કાર્યક્રમો ઈશ્વરની કૃપાથી આપ્યા છે સાહેબ. સુંદર ઓડિયન્સ જ્યારે સામે બેઠું હોય ને ત્યારે આટલી બેતાબીથી વક્તા પોતાની વાત રજૂ કરવા માટે તલપાપડ થતો હોય છે. શું કામ? તમને એક દાખલો આપું કે જ્યારે કોઈ ખાવિંદ, કોઈ ખારવો, કોઈ સાગર ખેડૂ એ જ્યારે દરિયાની સફરે હોય, દરિયો ખેડતો હોય, અને એ વખતે જો એ દિશાશૂન્ય થઈ જાય, આ સવજીભાઈના પ્રવચન ઉપરથી બોલું, હું કાંઈ લખીને નથી લાવ્યો, મારી જ વાત કરવાની છે. પણ આ વચ્ચે અચાનક આવી ગયું. એમણે જે તન્મયતાથી, જે એકરૂપતાથી જે પોતાની વાત મૂકી સાહેબ, જ્યારે ખારવો દિશા શૂન્ય થઈ જાય ને ત્યારે એ થોડા કબૂતર રાખે, અને એ કબૂતરને પછી હવામાં ઉડાડે, નજીકમાં ક્યાંય કિનારો ન દેખાય ત્યારે. અને એ કબૂતર જો 5, 10, 15 મિનિટ કે અડધી કલાક પછી એ ખારવાના જહાજના કુવા થંભ ઉપર આવીને બેસી જાય, એટલે એ કપ્તાન એ સુકાની ગાડા જેવડો નિહાકો નાખે અને પોતાના સાથીદારોને કહી દે
કે નજીકમાં ક્યાંય જગ્યા નથી, મતલબ કે નજીકમાં ક્યાંય ભૂમિ નથી, નજીકમાં કિનારો નથી, નહીતર આ કબૂતર જે ઉડાડ્યા એ ઉડાડેલા કબૂતર અડધી કલાકમાં આવીને પાછા ન બેસે. પણ જો કબૂતર ન આવે તો ખારવો સાહેબ 2 વાઘોમાં આવી જાય કે હવે જરાક જુઓ, દૂરબીન ચડાવો, નજીકમાં ક્યાંક કિનારો હોવો જોઈએ, કારણ કે કબૂતર પાછા નથી આવ્યા. એટલે સૌજીભાઈ ધોળકિયા બોલતા હોય કે જગદીશ ત્રિવેદી બોલતો હોય, સાહેબ અમને આનંદ એ વાતનો છે કે અમારી વાતોના કબૂતર પાછા નથી આવતા, અહીંયા ક્યાંક ગોઠવાઈ જાય છે. એટલે અમારી વાતોના કબૂતર લેન્ડિંગ કરી શકે એવો કોઈ કિનારો સામે કાનજીભાઈએ ગોઠવી દીધો છે. અમારી વાતોના કબૂતર પાછા નથી આવતા. એટલે અમને એમ થાય કે બોલ્યા જ કરીએ. નહીં તો કાર્યક્રમ તો 9:30 પૂરું કરવાનો એવું મને સૂચન હતું. હવે હું જ 9:35 આવ્યો. એટલે પછી મેં કાનજીભાઈને કીધું, મેં કીધું 10 તો મને વગાડવા જ દેજો, મિનિમમ 10, વધારે નહીં વગાડું, પણ એટલું તો હું બોલું. શું કામ? કે અમારી વાતોના કબૂતર લેન્ડિંગ કરી શકે એવો કિનારો અહીંયા સામે ગોઠવી દીધો છે આ સંસ્થાએ. એટલે હું મારો પોતાનો અનુભવ કહું સાહેબ. 1 રૂપિયાની 3 કોપી ઝેરોક્ષ કાઢવાવાળો જગો ઝેરોક્ષવાળો એના માટે 31મી ડિસેમ્બરે સવારે મન કી બાતમાં માત્ર જગદીશ ત્રિવેદી માટે નરેન્દ્રભાઈ મોદી 4.5 મિનિટ સુધી બોલ્યા. 4.5 મિનિટ. તો હવે મારામાં શું છે સાહેબ? મારી તો કોઈ કંપનીએ નથી. 200-500 કરોડ 1500 કરોડનું એક્સપોર્ટ સૌજીભાઈ કરે. હું તો શું સાહેબ, હું તો જોક્સ કહું છું સાહેબ. મારી પાસે કાંઈ કંપની નથી, મારું કોઈ કારખાનું નથી, મારી કોઈ દુકાન નથી, મારી કોઈ પેઢી નથી. મને લોકો બોલાવે ત્યાં હું જઉં અને જોક્સ કહું. પણ મેં એક વિચાર કર્યો હતો ક્યારે, 12મી ઓક્ટોબર 2012ના દિવસે તારીખ સાથે કહું, મેં 45 વર્ષ પૂરા કર્યા ત્યારે હું અમેરિકા હતો. અને બન્યું એવું યોગાનુયોગ, ભગવાને એવી વ્યવસ્થા કરી કે મારો જન્મદિવસ હોવા છતાં આખો દિવસ હું એકલો રહ્યો. ન કોઈ મને વિશ કરવા આવ્યું, ન કોઈ મને હેપી બર્થડે કીધું, ગિફ્ટની વાત તો દૂર. અને એકાંતનો સંગ કર્યો સાહેબ. જો તમારે સારા વિચાર કરવા હોય ને તો એકાંતનો સંગ કરજો. માણસ એકલતામાં વધારે રહે છે, એકાંતમાં નથી રહેતો. એકાંત એટલે જ્યાં એકનો પણ અંત, એનું નામ એકાંત. એકલતા માણસને પાગલ કરી મૂકે, એકાંત માણસને ડાયો કરે. આ 2 શબ્દ ઉપર 1 કલાક બોલી શકાય, પણ મારે એમાં નથી પડવું. પણ એકલતામાં ન રહેતા સારો વિચાર કરવો હોય તો એકાંતમાં રહેજો. તે દિવસે કુદરતે એવી ગોઠવણ કરી દીધી. 12મી ઓક્ટોબર 2012 હું ક્યાંક દૂરની મોટેલના કોઈ એક રૂમમાં એકાંતમાં રહ્યો. અને એકાંતમાં મેં બીજું કાંઈ જ ન કર્યું સાહેબ, વિચારો કર્યા. 45 વર્ષ મને તે દિવસે પૂરા થતા હતા અને મેં ખાલી એટલો જ સિમ્પલ વિચાર કર્યો. વિચાર પણ બહુ મોટો નથી, તમે કરી શકો એવો વિચાર. મેં 45 વર્ષ પૂરા કર્યા તે દિવસે એકાંતમાં બેઠા બેઠા વિચાર કર્યો. મને 75 વર્ષ સુધી જીવવાનો એ વખતે શોખ હતો, આજે છે. અને હવે કદાચ સૌજીભાઈ પાસેથી પ્રેરણા લઈ અને એમાં કંઈક હું ઉમેરો કરીશ આજથી. કરી નાખો. હા બરાબર છે. 75 હું વળી. સૌજીભાઈનું મરવા ઉપરથી મન ઉઠી ગયું છે એમ હવે આજથી હું મન ઉઠાડી લઉં છું. મેં વિચાર કર્યો, 75 વર્ષ જીવવાની ઈચ્છા હતી. મેં કીધું 45 પૂરા કર્યા, હજુ વધારે 30 વર્ષ સુધી આવી જ રીતે દોડ્યા કરું. રંગબેરંગી જભા એ વખતે પહેરતો હું. એ વખતે બાધા નહોતી લીધી, જીવું ત્યાં સુધી સફેદ કપડાં જ પહેરીશ. તો આ બધી રંગબેરંગી કોટીઓને જભા લઈને હળિયું કાઢું આખી દુનિયામાં અને હજુ બીજા 30 વર્ષ સુધી લોકોને દાંત કઢાવું તો શું મળે? મેં વિચાર કર્યો, આવો સાવ સિમ્પલ વિચાર. તો એ વખતે કાંઈક 2000 કે 1800 કાર્યક્રમ મેં કર્યા હતા. મેં કીધું આ કાર્યક્રમો 75 વર્ષ સુધી આમને આમ દોડું તો કદાચ 3,500 4,000 કાર્યક્રમો થઈ જાય. 3.5 તો અત્યારે જ થઈ ગયા, 57 વર્ષે જ. પણ એ વખતે એમ હતું કે 75 વર્ષ લાગે કદાચ. બીજું શું થાય? તો બીજું એ થાય કે મારી પાસે જે સંપત્તિ છે એની અંદર 2-3 મીંડા ઉમેરાઈ જાય. 75 વર્ષ સુધી કાર્યક્રમો કરું તો. પણ તરત જ એક વિદ્વાનનો વિચાર પાછો મને યાદ આવ્યો કે માણસની સંપત્તિમાં જેટલા શૂન્ય વધશે, આ એક અંડરલાઈન કરીને લખી લેજો ઘરે જઈને મિત્રો, આ બહુ સારો થોટ છે
કે માણસની સંપત્તિમાં જેટલા શૂન્ય વધશે એટલી જ જીવનમાં શૂન્યતા વધશે સાહેબ. સંપત્તિમાં બહુ શૂન્ય વધવા ન દેતા, જો શૂન્યતા ન વધારવી હોય તો. એટલે મને વિચાર આવ્યો કે તો જીવનમાં શૂન્યતા વધે તો કરવાનું શું? અને એ વખતે આખો દિવસ જે વિચારોનું જે ઘમાસાણ યુદ્ધ ચાલ્યું એના અંતે મેં નિર્ણય લીધો. કારણ કે પહેલા વિચાર, પછી નિર્ણય અને પછી એનો અમલ કરવાનો છે. ડૉક્ટર પાસે જાઓ, અશોક પટેલ સાહેબ પાસે, એટલે પહેલાં રિપોર્ટ કરે, એટલે પહેલાં નિદાન કરે, નિદાન પછી ઉપચાર. પણ એ ઉપચાર માટે તમે તૈયાર થાઓ કે સાહેબ હવે ઓપરેશન કરવું જ છે, તારીખ આપો. એ તમારો નિર્ણય. નિર્ણય પછી સાહેબ ઓપરેશન કરે, એ ક્રિયા બને. એટલે મેં 12મી ઓક્ટોબર 2012ની સાંજે આખું વિશ્વ સાંભળે એમ મેં એક નિર્ણય વિચારોના અંતે લીધો અને જાહેર કર્યો. સવજીભાઈ બોલ્યા હતા કે તમારે કંઈક સારું કામ કરવું હોય ને તો પહેલાં સંકલ્પ કરવો પડે. દ્રઢ મનોબળ, કાનજીભાઈ શબ્દ વાપરો, આજનો જે થોટ આપ્યો એમાં તમારું મનોબળ દ્રઢ હોવું જોઈએ. મેં 12મી ઓક્ટોબર 2012ની સાંજે આખું વિશ્વ સાંભળે એમ જાહેરાત કરી કે હવે પછીના 5 વર્ષ, એટલે કે 12મી ઓક્ટોબર 2017 સુધી હું જેટલા કાર્યક્રમો કરું એમાંથી જે કંઈ મને રકમ મળે એ મારી પત્નીની, મારા દીકરાની, મારા પરિવારની. પણ જે દિવસે હું 50 વર્ષ પૂરા કરું, 12મી ઓક્ટોબર 2012 પછી ભગવાન મને જ્યાં સુધી જીવાડે હું ગમે તેટલા કાર્યક્રમો કરું, પણ એ પછી કાર્યક્રમનો એક પણ રૂપિયો હું ઘરે નહીં લાવું. આમે જાહેરાત કરી નાખી સાહેબ. આમે જાહેરાત કરી ત્યારે લોકો મને ગાંડો સમજતા હતા. અમુક લોકોએ હજી વિચાર નથી બદલ્યો, હજી એ જ માને જ મને, અને નહીં બદલે, એ નથી બદલવાના. અમુક લોકો એમ કીધું કે આ પબ્લિસિટી સ્ટન્ટ છે, વધારે કાર્યક્રમો મળે એના માટે થઈને આ પબ્લિસિટી સ્ટન્ટ કરે છે આ કલાકાર. અમુક લોકો એમ કીધું કે આનું ચસકી ગયું છે, ડૉક્ટર અશોક પટેલની જરૂર પડશે. જાતના જેટલા મોઢા એટલી વાતો થવા લાગી. અને મેં સાહેબ, હું બ્રાહ્મણનો દીકરો, 1 રૂપિયાની 3 કોપી વાળો, મેં સાહેબ દરેક કાર્યક્રમમાં બોલવાનું શરૂ કર્યું કે હવે 4.5 વર્ષ બાકી, હવે 4 વર્ષ બાકી, હવે 3.5 વર્ષ બાકી, હવે 3 મહિના બાકી. અને ઈશ્વરની કૃપા તો જુઓ, હમણાં જ સવજીભાઈએ કહ્યું એમ કે જ્યારે તમે કોઈ પરોપકાર માટે કાંઈ દ્રઢ સંકલ્પ કરો છો ને સાહેબ, એટલે તમને અનુકૂળ પવન વાય છે. આ કુદરત પણ તમને અનુકૂળ થઈ જતી હોય છે, પવન પણ તમને અનુકૂળ થઈ જતો હોય છે. હું તારીખ સાથે વચન પાળી શક્યો. પૂજ્ય મોરારી બાપુ 300 સેલિબ્રિટી, તમને નામ આવડે છે તમામ કલાકારો, તમને નામ આવડે છે તમામ કવિઓ, તમને નામ આવડે છે તમામ લેખકો. તેથી સુરેન્દ્રનગર હતા. 300 સેલિબ્રિટી અને 3000 માણસોની ઉપસ્થિતિમાં મેં નાનકડી 3 પ્રતિજ્ઞા લીધી. જો આ બધું જ વિચારે કરાયું, વિચાર સિવાય કાંઈ જ નહીં. મારા મા બાપ તો પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી કરતા સાહેબ. આ વિચાર જ મોટું કામ કરે છે. મેં 3 નાનકડી પ્રતિજ્ઞા લીધી કે જીવું ત્યાં સુધી સફેદ વસ્ત્ર પહેરીશ, જીવું ત્યાં સુધી મારા વાળને કાળા નહીં કરું. અને 3જી નાનકડી પ્રતિજ્ઞા મેં જે કીધી કે હવેથી હું જીવું ત્યાં સુધી, આખી દુનિયામાં જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી હું લોકોને હસાવતો રહીશ, કાર્યક્રમો કરતો રહીશ. પણ હવે પછી કાર્યક્રમનો 1 પણ રૂપિયો હું ઘરે નહીં લાવું. અને સાહેબ, વિધાઉટ એડમિનિસ્ટ્રેશન ચાર્જ, વહીવટી ખર્ચ લીધા વગર મારી સંપૂર્ણ આવક, 100% આવક, પાછા મેં 2 ક્ષેત્ર પસંદ કર્યા, આરોગ્ય અને શિક્ષણમાં હું દાન કરી દઈશ. અહીંયા ભાઈ 8 કરોડ બોલ્યા, કારણ કે એને ઓલા તળાવ 60 જ કીધા હતા અને થઈ ગયા 140. એમ અહીંયા ભાઈ ભલે 8 કરોડ બોલ્યા, પણ 3 દિવસ પહેલાં જ હું 9.5 કરોડને પાર કરી ગયો સાહેબ. અને પહેલું વર્ષ પૂરું થયું. જો આ વિચાર જ કરે છે બધું, ડગલે ને પગલે મને જીવાડ્યો છે વિચારોએ. મને જે કંઈ મળ્યું એ વિચારોના કારણે મળ્યું. 1 જ વર્ષ પૂરું થયું, પરસોત્તમ રૂપાલા સાહેબ ને મોરારી બાપુને પાછા બોલાવ્યા.
એક જ વર્ષ પૂરું થયું હતું ને મારા માતા પિતા જે શાળામાં નોકરી કરતા એ શાળા નવી બનાવી દીધી, બંને સરકારી શાળા. મેં કીધું એનું ઉદ્ઘાટન કરવા આવો. મને કે કેટલા રૂપિયા મળ્યા નિવૃત્તિ પછી? મેં કીધું 44 લાખ રૂપિયા મળ્યા. એમાં મને પાછો વિચાર આવ્યો, 75 વર્ષ સુધી જીવવું એ નક્કી હતું. એટલે મેં કીધું પહેલા વર્ષે, નિવૃત્તિના પહેલા વર્ષે 44 લાખ રૂપિયા મળ્યા, તો 44 લાખ ગુણ્યા 25 કરો. અને સાહેબ કેલ્ક્યુલેટરની અંદર મેં 44 લાખ ગુણ્યા 25 કર્યું અને કુદરતે એક સરસ આંકડો આપ્યો 11 કરોડ. અને થાનગઢમાં એ 2 નિશાળના ઉદ્ઘાટનમાં વળી પાછો વિચાર આવ્યો અને જાહેરમાં બોલી ગયો કે મરતા પહેલાં 11 કરોડ રૂપિયાનું દાન કરીશ. હવે એ વખતે 44 લાખના જ કાર્યક્રમો થયા હતા સાહેબ. બહુ અઘરું હતું. 25 વર્ષ સુધી જીવવું એ પણ બોલી નાખવું હેલું છે, જીવવું અઘરું છે. ખબર નહીં હે પલકી ઓર બાત કરત હો કલકી. એક ક્ષણની ખબર નથી અને 25 વર્ષ જીવવાની વાત. અને તરત જ મને વિચાર આવ્યો કે 25 વર્ષ સુધી ન જીવો તો, અથવા તો માની લ્યો શ્વાસ ચાલે છે પણ લોકોએ મારા કાર્યક્રમો, મને બોલાવવાનું બંધ કરી દીધું, મારા કાર્યક્રમો બંધ થઈ ગયા, તો બીજું તો કોઈ સાધન નથી આવકનું સાહેબ. આજે પણ સ્ટીલ ટુડે હું 60 લાખ રૂપિયાના મકાનમાં સુરેન્દ્રનગરમાં રહું છું. આજે પણ મારી ગાડી 18 લાખ રૂપિયાની છે. આજે પણ સ્ટીલ ટુડે 9.5 કરોડનું દાન કર્યા પછી આ કોઈ અહમની અભિવ્યક્તિ માટે નથી બોલતો સાહેબ. વિચાર શું કરી શકે એના માટે બહુ વિનમ્રતાથી બોલું છું. મને તરત વિચાર આવ્યો કે વહેલા ગુજરી ગયા તો, અને માની લો કે શ્વાસ ચાલુ રહ્યા, શો બંધ થઈ ગયા તો, આવક બંધ થઈ ગઈ તો ક્યાંથી લાવશું 11 કરોડ? અને એ વખતે તરત જ બીજી જાહેરાત કરી હતી કે 11 કરોડમાં જે કંઈ ઓછું રહી જશે વડીલો પાર્જિત નહીં, પણ મારી મહેનતથી મેં વસાવેલી જે સ્થાવર મિલકત છે સુરેન્દ્રનગરની અંદર, મારો દીકરો એ મિલકત વેચીને પણ 11 કરોડ પૂરા કરી દેશે. આવો એક વિચાર કર્યો કે 11 કરોડ પૂરા ન થાય ત્યાં સુધી નનામી નહીં ઉપાડવાની, વહેલા ગુજરી જઈ તો. સાહેબ આ રૂપિયાની 1 કોપી 3 કોપી ઝેરોક્ષ કાઢવાળો માણસ આ સંકલ્પ કરે છે. એટલા માટે કહું છું તમે બધા તો ખૂબ સુખી છો મારા કરતા. સાહેબ એકવાર સંકલ્પ કરો, ઈશ્વર પૂરો કરી દેશે. આ બ્રાહ્મણનો દીકરો ખાતરી આપે છે. એકવાર સંકલ્પ કરો દિલથી. મારો સંકલ્પ જો પૂરો કરી શકે તો તમારો કેમ ન પૂરો કરે? ભગવાન જ પૂરું કરે છે સાહેબ. હલો, હું જો કરી શકતો હોય તો તમે તો બધા જ મારા કરતા સુખી છો. તમે કેમ ન કરી શકો? સાચા દિલથી એક વખત વિચાર કરો, સારો વિચાર કરો. વિચારહીન નથી થવું, ભલે નિર્વિચાર ન થઈ શકીએ પણ વિચારશીલ બનો. અને આવા કાનજીભાઈ છે, સવજીભાઈ છે, આવા જે આગેવાનો છે એની પાસેથી, અથવા તો તમારી જાતે, મને આ વિચાર હું ક્યાં વાંચવા ગયો હતો ભાઈ? 50 વર્ષે હાવ નિવૃત્ત થઈ જાઉં ને 1 પણ રૂપિયો ન લાવું, આવું તો કોઈએ કીધું નથી, કોઈએ લખ્યું નથી. આ મારો મૌલિક વિચાર હતો. પછી 11 કરોડ આપીને મરવું, જો ઓછા રહી જાય તો પ્રોપર્ટી વેચીને પણ 11 કરોડ આપવા. આનું કારણ એ છે મિત્રો કે તમે એક વસ્તુ યાદ રાખજો, માણસ કેટલો મહાન છે એ કેવી રીતે નક્કી કરવું? સોરી 10 ને 5 થઈ, એ 2 મિનિટમાં પૂરું કરું. 2 મિનિટમાં થોડુંક મને તે આજે મને ઉપડી છે હવે. એક ભાઈ ઘડિયાળ બહુ સારું પહેર્યું હતું. મેં કીધું કેટલાને લીધું? મને કે એ ખબર નથી. મેં કહું તો ભેટ આવ્યું છે. મને કે ના હું પોતે લઈ આવ્યો. મેં કહું તોય કિંમતની ખબર નથી. મને કે હું લેવા ગયો ને તારા દુકાનવાળો દુકાનમાં નહોતો. મારા ભાઈબંધ અંબાલાલનો મને ફોન આવ્યો. મને કે મારા મોટા દીકરાનું હક પણ કર્યું. મેં કીધું માણસો કેવા? મને કે આપણા જેવા જ. મેં કીધું તોય કર્યું? આપણા જેવા હતો તો કેમ કર્યું એમ? એટલે મને તો મન એવું થાય કે 3 કલાક તમને જોક્સ કહીને ગોટો વાળી દઉં, કારણ કે મારો મૂળ ધંધો તો હસાવવાનો છે. પણ આજે તો મારે વિચાર ઉપર બોલવાનું છે. પણ 2 જ મિનિટમાં મારી વાત પૂરી કરું તો માણસ સજ્જન છે કે નહીં એની પારાશીશી શું, એનું મીટર શું? તાવ આવે છે કે નહીં એનું થર્મોમીટર છે. પણ માણાની ખાનદાનીના ટકાનું કોઈ મીટર ખરું? તો સાહેબ એક જ મીટર છે કે એ સમાજ પાસેથી કેટલું લે છે અને સમાજને કેટલું આપે છે. બસ એ 2ના આંકડા મેળવી લ્યો એટલે ખબર પડી જાય કે માણસ સજ્જન છે કે દુર્જન છે.
આટલું જ કરવાનું છે. સવજીભાઈ સમાજ પાસેથી કેટલું લીધું અને સવજીભાઈ સમાજને કેટલું દીધું એના ઉપરથી ખબર પડી જાય. જગદીશે સમાજ પાસેથી કેટલું લીધું, સમાજને કેટલું દીધું. વિચાર તો તમામ પ્રકારના હોય સાહેબ. કસાબ આવ્યો તો મુંબઈ ઉપર એટેક કરવા, એના માણસની અંદર જે વિચાર હતો એ વિચારને એને ક્રિયાન્વિત કર્યો. જો એને અમલમાં મૂક્યો, પણ એનું પરિણામ શું આવ્યું? હિટલરને વિચાર આવ્યો કે 1 લાખ યહૂદીને મારી નાખવા છે અને 1 કરોડ યહૂદીને મારી નાખવા છે અને 60 લાખને મારી નાખ્યા. 60 લાખ યહૂદીને. આ એને પેલા વિચાર જ આવેલો કે મારે 1 કરોડને મારી નાખવા છે અને 60 લાખને મારી નાખ્યા. જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર વિમાનની અંદર હુમલો કરી, પાયલોટને મારી, પોતે વિમાન ચલાવી, એટેક કરીને જાતે મરી ગયો. એ સાહેબ કોઈ અભણ માણસ નહોતો, હાઈલી એજ્યુકેટેડ હતો, જેને 9/11ની દુર્ઘટના કરી. પણ એના માણસની અંદર વિચારો આપનાર ઓસામા બિન લાદેન હતો. એટલે તમારા માણસની અંદર, આ ખેતરની અંદર જે વિચારોના બીજનું વાવેતર કરે છે એ તમારા મા બાપ છે, તમારી આજુબાજુનો સમાજ છે, તમારા ધર્મગુરુ છે. તમે તો ભાગ્યશાળી છો સૌરાષ્ટ્ર પટેલ સમાજ કે આવા સુંદર વિચારોનું વાવેતર કરવાવાળા વડીલો તમને કાનજીભાઈ ભાલાળા જેવા મળ્યા છે. બાકી ઓસામા બિન લાદેન જેવા વડીલો હોય તો એ તમને આતંકવાદ શીખવે, અને આ એવા વડીલો તમને મળ્યા કે જે તમને સ્નેહવાદ શીખવે છે, બીજાને પ્રેમ કરતા શીખવે છે, જે તમને કંઈક આપતા શીખવે છે, જે તમને કંઈક બનીને બતાવતા શીખવે છે. સાહેબ, આ બંને કામ વિચારો જ કરે છે. એટલે જ્યારે કોઈ માણસ ઈમાનદારીપૂર્વક સમાજને કંઈક આપવાનો વિચાર કરે ને, ત્યારે 10 દિશાઓ એને અનુકૂળ થવા લાગે, પવન એને અનુકૂળ વાય. નહીતર મારે તો 25 વર્ષની અંદર આ આંકડો પૂરો કરવાનો હતો, અને સાહેબ વિચાર તો કરો, 7 જ વર્ષની અંદર 9.5ને ક્રોસ કરી અને હવે હું અમેરિકાના પ્રવાસે જઉં છું ને મેં મારા મિત્રોને, મારા ચાહકોને કહી રાખ્યું છે કે જૂન મહિનામાં અમેરિકાથી ફોન આવશે કે 11 કરોડ પૂરા થઈ ગયા. સાહેબ, આ જ વર્ષે હમણાં 3 મહિના પછી જૂન મહિનામાં હું આ મારો મનોરથ પૂરો કરીશ. પણ જે બળ સવજીભાઈ ધોળકિયાને મળ્યું એ તો મારા કરતાં ખૂબ મોટી સેવા કરે છે. એમની સાથે મારી સરખામણી ન હોય, પણ અમને બેને બળ આપનાર વ્યક્તિ એક જ છે, નરેન્દ્રભાઈ મોદી. નરેન્દ્રભાઈ મોદી હીરા પારકુ જ, આ ભલે હીરાના વેપારી રહ્યા પણ મોટામાં મોટો હીરાનો વેપારી નરેન્દ્રભાઈ મોદી છે. હીરા પારખું છે સાહેબ. એને સવજીભાઈ તરત દેખાઈ જાય, નાનો એવો જગદીશ દેખાઈ જાય. મારે તો માત્ર 11 કરોડ આપવાનો સંકલ્પ હતો, પણ મન કી બાતમાં 4.5 મિનિટ સુધી બોલ્યા અને મેં મનોમન સંકલ્પ કરી લીધો કે 22 થાય તો આ બામણ ઊભો નહીં રહે, 22 થાય તો આ બામણ ઊભો નહીં રહે. અને 25મી જાન્યુઆરીની રાત્રે જ્યારે જાહેરાત થઈ અને મારા ઉપર ફોન શરૂ થઈ ગયા કે ટીવી ચાલુ કરો, ટીવી ચાલુ કરો. મેં કીધું પણ શું છે, હું તો જીવું છું. અરે મને કે ટીવી ચાલુ કરો, તમને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અને સાહેબ ટીવી ચાલુ કર્યું, રોવા માંડ્યો, હું હરખનો માર્યો. પણ પછી મેં એ વખતે ને દ્રઢ સંકલ્પ કર્યો હતો કે હવે આ દેહ પડી જાય ત્યાં સુધી હું સમાજની સેવા કરીશ, છેલ્લા શ્વાસ સુધી હું સમાજની સેવા કરતો રહીશ. હવે 51 કરોડે આ બામણનો દીકરો ઊભો નહીં રહે, 51 કરોડે પણ ઊભો ન રહું. હવે આ 1 રૂપિયાની 3 કોપી ઝેરોક્સ વાળો. તો સાહેબ આમ કેવડું મોટું બળ આપી દીધું નરેન્દ્રભાઈએ, મને દોડતો કરી દીધો. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે જ્યારે તમે કોઈ સારા વિચાર સાથે સમાજની સેવા કરવાના શુભાશયથી જ્યારે તમે કોઈ કામ શરૂ કરો છો, ત્યારે સાહેબ કુદરત તમારી ફેવર કરે છે. આવા મોટા નેતાઓ, આ તો વિશ્વના સૌથી પ્રસિદ્ધ નેતા કહી શકાય, નોટ ઓનલી ફોર ઇન્ડિયા, આખા વર્લ્ડના સૌથી લોકપ્રિય નેતા કહેવાય. આવા નેતા તમારી પીઠ થાબડવા માટે તૈયાર હોય છે, આવા ઉદ્યોગપતિઓ તમારી પીઠ થાબડવા માટે તૈયાર હોય છે. એટલે સાહેબ માત્ર જરૂર છે સારો વિચાર કરવાની, શુભ સંકલ્પ કરવાની. સાહેબ બીજું કાંઈ જ કરવાનું નથી. આમાં બેઠા એ બધા પદ્મશ્રી થઈએ કે એકવાર શરૂ કરી દો, એકવાર શરૂ કરી દો. સારા સંકલ્પ સાથે સમાજ સેવા શરૂ કરી દો, નિસ્વાર્થ ભાવે સેવા શરૂ કરી દો. એક ભાઈએ બોર્ડ માર્યું, છેલ્લી વાત 1 જ મિનિટમાં પૂરી કરું. બોર્ડ માર્યું, વિચાર કરવા માટે એક માણા રાખવો છે, જોઈએ છે મારા વતી વિચાર કરવા માટે એક માણા જોઈએ છે. અને સાહેબ
બેકારી તો ભરડો લઈ ગઈ. ઓલા સવારે હજી આમ ઓફિસ ખોલી ત્યાં તો 450 જુવાનિયાની લાઈનો, હાથમાં ફાઇલો લઈને ઊભા રહી ગયેલા. એમાં પહેલો જે એક અંદર આવ્યો એ કે શું પગાર આપશો? આ કે 1 લાખ રૂપિયા પગાર આપીશ. ઓલો ઉમેદવાર કે તમારી પોતાની આવક 75,000 રૂપિયા અને મને 1 લાખ રૂપિયા આપશો કેવી રીતે? તો કે એ વિચાર તારે કરવાનો. તને મેં શું કામ બોલાવ્યો છે અહીંયા? તને શેની નોકરી આપવાની છે મારે? હલો, મારી આવક ભલે 75,000 હોય, હું તને 1 લાખ કેવી રીતે આપીશ? અત્યારથી જ વિચાર શરૂ કરી દે, નોકરી ચાલુ કરી દે. હા, પદ્મશ્રી ભીખુદાન ગઢવીની એક જોક છે ને, એક ઇન્ટરવ્યુ આપવા ગયો ફોરેસ્ટ ખાતાની અંદર, તે ઓલાએ પૂછ્યું કે આ મહાત્મા ગાંધીની હત્યા કોણે કરી ખબર છે? તો કે એ એક ધ્યાન બારું રહી ગયું. તો કે જા પેલા એ તપાસ કરીએ. તે બહાર નીકળો તો બીજો ઇન્ટરવ્યુ આપવા આવ્યો તો એ કે એલા શું થયું? અરે કે નોકરી તો મળી ગઈ પણ તપાસે સોંપી દીધી મને. કે ગાંધીજીને કોણે માર્યા હતા એ તપાસ કરી આવ્યું. એટલે મારે ને તમારે શુભ સંકલ્પ કરવાનો છે સાહેબ. બાકી આ પ્રસિદ્ધિ જે છે, પૈસો છે, આ પુરસ્કાર છે, આ બધી જ બાય પ્રોડક્ટ છે. આના માટે થઈ અને સેવા નથી કરવાની સાહેબ. આના માટે થઈને કોઈ સંકલ્પ નથી કરવાનો. સબજીભાઈ બહુ સાચી વાત કરી. આ બધી જ બાય પ્રોડક્ટ છે. એક વખત નિસ્વાર્થ ભાવે, એટલે કાનજીભાઈ ભાલાળાએ જે આજે આપેલો જે વિચાર છે એના જ આ 3 શબ્દો સાથે મારી વાત પૂરી કરું. એક તો દ્રઢ સંકલ્પ કરી અને જે આગળ વધે છે. બીજું કે જે સમાજ સેવા માટે આગળ વધે છે નિસ્વાર્થ ભાવે. અને ત્રીજું કાનજીભાઈએ કહ્યું કે જે સરળ રહી, ગમે એટલું મળે છતાંય જે સરળ રહે છે એ ચોક્કસ પ્રસિદ્ધિને પ્રાપ્ત કરે છે, એ પુરસ્કારને પ્રાપ્ત કરે છે, એ પૈસાને પ્રાપ્ત કરે છે, લોકપ્રિય બને છે. એટલે મારે પણ એ જ કહેવું છે કે બસ કોઈ પ્રસિદ્ધિ માટે, કોઈ પુરસ્કાર માટે, કોઈ પૈસા માટે થઈ અને સેવાની શરૂઆત ન કરશો. એના માટે થઈને તમે કંઈ સંકલ્પ ન લેશો. તમે એક વખત ઈમાનદારીથી નિસ્વાર્થ ભાવે સમાજ સેવા માટે, રાષ્ટ્ર સેવા માટે લાગી જશો તો સાહેબ પુરસ્કાર, પૈસો અને પ્રસિદ્ધિ એ ત્રણેય તમારા કદમોમાં આવીને પડશે. એ 100% સત્ય છે. અને એવું જ બને એવી શુભ ભાવના સાથે આપ સૌને મારા વંદન. ભારત માતા કી જય. વંદે માતરમ. એવું એમ કહે છે કે 10 મિનિટ થોડો હાસ્ય રસ